તમે બહુ જ ભૂલો કરો છો, વારંવાર એકથી ચડિયાતી ખતરનાક ભૂલો કર્યા જ કરો છો જિંદગી પર. બહુ જ સમજાવવામાં આવે તો પણ તમે સમજતા નથી, ભૂલ કરવાનું રોકતા નથી. અરે એકની એક ભૂલ પણ વારંવાર કર્યા કરો છો, અને તમારી આ બધી જ ભૂલો સાથે તમને સ્વીકારે, તમને ચલાવી લે, તમને નિભાવે એવા માણસો છે તમારી આજુબાજુમાં? છે? સમજી લો, આ બધાની અંદર ઈશ્વર ઉતરી આવ્યો છે, કેમ કે એ ઈશ્વરનો અંશ છે. ઈશ્વર ગમે તેટલા પાપ કરનારાઓને છોડી નથી દેતો. એવી રીતે આ લોકો આપણી પાપ જેવી ભૂલોને સ્વીકારી લે છે, આપણને છોડતા નથી. માટે આ ધરતી ઉપરના આ પરમાત્માઓ છે. અને તમને કહું, હું થાય છે એવું કે આપણી ભૂલો કરવાનો સ્વભાવ છે, આપણે ભૂલો કર્યા જ કરીએ છીએ. અને ભૂલો કેમ કરી, શા માટે ના પાડું છું તોય ભૂલો કરે છે. ચાલ, હું જઉં છું તારી જિંદગીમાંથી, કાં તો તું નીકળી જા મારી જિંદગીમાંથી. આવું પણ બનશે, આવા લોકો પણ હશે. ત્યારે સમજવું કે પરમાત્માએ આપણો સાથ છોડી દીધો. એ લોકો આપણી ભૂલો નહીં નિભાવે, નહીં સ્વીકારે, આપણને નહીં ચલાવે. એવા લોકો આપણને અધવચ્ચે મધદરીએ મૂકીને જતા રહેશે.